કેમ છો દરેક મજા? લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7 ની અંદર 1 થી તે 10 દાખલાનો અભ્યાસ કરેલો યાદ છે ને? 1 થી 12 સોરી 1 થી 12 સુધીના દાખલાનો આપણે અભ્યાસ કરેલો. હવે એનાથી આગળ બધા જ દાખલા તમે જોયા હશે. આગળ આપણે જે રીતોનો અભ્યાસ કરેલો છે 7.1 થી 7.11 સુધી, એ બધી જ રીતો ત્યાં રિપીટ થાય છે. એટલે તમારે આગળનું જો રિવિઝન આવડતું હશે, આગળના સ્વાધ્યાયનું કમ્પ્લીટ રિવિઝન કરેલું હશે, તો સ્વાધ્યાયમાં કોઈ વાંધો આવશે નહીં. તો આજે આપણે સ્વાધ્યાય 7 એનો દાખલો 13મો લઈશું. ઓકે, સ્વાધ્યાય 7 એનો દાખલા નંબર 13. તેની રકમના આ રીતે છે. રકમ આ રીતે કે ઇન્ટિગ્રેશન e⁻x upon 1 plus e⁻x into 2 plus e⁻x dx. e⁻x upon 1 plus e⁻x 2 plus e⁻x. સ્વાભાવિક છે કે તમારે પહેલા આદેશ લેવો પડશે. તો e⁻x is equal to t ધારી લઈએ. e⁻x નું વિકલન e⁻x dx is equal to dt. આ કિંમતો આમાં મૂકી દઈશું. e⁻x dx એટલે dt. 1 plus e⁻x એટલે 1 plus t. 2 plus e⁻x એટલે 2 plus t. હવે આને આપણે આ રીતે લખી શકીએ 1 upon આ t plus 1 અને t plus 2 dt. ક્લિયર? હવે જે આ ઉપર જે 1 છે એની જગ્યાએ હું 2 minus 1 એમાં t ઉમેરી દઈએ અને t બાદ કરી દઈશું. તો આ રીતે લખાશે t plus 2 minus t plus 1 upon t plus 1 t plus 2 dt. ક્લિયર? શું કર્યું આપણે? ઉપર જે 1 છે એની જગ્યાએ 2 minus 1 અને t ઉમેરતા અને t બાદ કરતા. હવે છેદ અલગ અલગ આપી દઉં તો આ t plus 2 ઉડી જશે એટલે 1 upon t plus 1. અહીંયા t plus 1 ઉડી જશે એટલે 1 upon t plus 2 dt. છેદ અલગ અલગ આપી દીધા. અલગ અલગ સંકલન આપવાની જરૂર નથી, ડાયરેક્ટ આનું સંકલન થઈ જશે. 1 upon t plus 1 એટલે log mod t plus 1. 1 upon t plus 2 એટલે log mod t plus 2 plus c. વચ્ચે માઇનસ છે એટલે ઘાતાંકોનો ભાગાકાર થઈ જશે. t plus 1 upon t plus 2 plus c. હવે t કોના બરાબર ધારેલું છે આપણે? e⁻x. તો t ની જગ્યાએ e⁻x મૂકી દઈશ. તો આપણો ફાઇનલી જવાબ આવશે log e⁻x plus 2 upon 1 છે. e⁻x plus 1 છે ઉપર અને e⁻x plus 2 plus c. ક્લિયર? સમજ્યા? તો ટૂંકમાં આપણે e⁻x is equal to t આદેશ લીધો છે. e⁻x નું વિકલન e⁻x એટલે ઉપરનું પદ e⁻x dx is equal to dt. હવે ઉપર જે 1 છે એની જગ્યાએ હું 2 minus 1 લખી દેવાનું. 2 minus 1 કયા ઉપરના 1 બે ઓછા એક એટલે એક જ થવાનું છે. હવે આમાં t ઉમેરી દેવાના, t બાદ કરવાના. તો આ જે ત્રણ પદ છે, સોરી આ બે પદ અને આ બે પદ એની જોડ બનાવી દેવાની. એટલે આમાંથી તમારે માઈનસ કોમન લેવો પડશે. આ t + 1 થઈ જશે
અને ત્યાર પછી છેદ અલગ અલગ અને પછી સંકલન કરી દેવાનું. આમ જોવા જઈએ તો આ દાખલો આંશિક અપૂર્ણાંકની રીતનો છે. આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો છે. a/t+1 + b/t+2 એ રીતનો દાખલો છે. પણ આપણે સરળતાથી અહીંયા ભાગ પાડી શકીએ, સરળતાથી આપણે અંશમાં સેટિંગ કરી શકીએ એમ છે. તો ભાઈ આંશિક અપૂર્ણાંકની રીતમાં પડવાની કોઈ જરૂર છે નહીં. જો એના પછીનો દાખલો 14મો દાખલો, ઇન્ટિગ્રેશન 1/x² + 1 અને x² + 4 dx. આમાં પણ આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરી શકીએ તેમ છે, પણ આપણે આંશિક અપૂર્ણાંકની રીતમાં પડીશું નહીં, કારણ કે આનું પણ ખૂબ જ સરળતાથી સેટિંગ થઈ જાય તેમ છે. કેવી રીતે? તો 3 વડે ગુણી કાઢો, 3 વડે ભાગી કાઢો. શું કરું? 3 વડે ગુણતા, 3 વડે ભાગતા. x² + 1 x² + 4 dx. હવે ઉપરના જે 3 છે એને 4 - 1 કરી દઉં તો 1/3, એટલે કે 4 - 1 એટલે 3 થઈ જશે. આમાં x² ઉમેરી દઈએ, x² બાદ કરી દઈએ એટલે આ બે પદ, એટલે x² + 4. આ જે બે પદ છે એમાંથી હું માઈનસ કોમન કાઢી કાઢું એટલે x² + 1 છેદમાં x² + 1 * x² + 4 dx. શું કર્યું આપણે? ઉપર જે 3 છે એની જગ્યાએ 4 - 1 x² ઉમેરતા અને x² બાદ કરીએ. હવે છેદ અલગ અલગ આપી દઈશું તો x² + 4 x² + 4 ઉડી જવાના એટલે 1/x² + 1 માઈનસ x² + 1 ઉડી જશે એટલે 1/x² + 4 dx. છેદ અલગ અલગ આપી દીધા. હવે સંકલન કરી દઈએ તો 1/3 1/x² + a² એટલે tan ઇન્વર્સ x નું સૂત્ર થઈ જશે. 1/x² + 4 એટલે 2 નો વર્ગ એટલે 1/2 1/a થાય ને, સૂત્રમાં શું છે? 1/a 1/a tan ઇન્વર્સ એ રીતે સૂત્ર થશે. a એટલે 2 એટલે 1/2 tan ઇન્વર્સ x/2 + c. 1/3 નો અંદર ગુણાકાર કરી કાઢો તો 1/3 tan ઇન્વર્સ x - 1/6 tan ઇન્વર્સ x/2 + c. ઓકે. હવે 15મો દાખલો હતો ને, એકદમ સહેલો દાખલો, આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો છે. x² = સમજતા, આદેશ નથી લેવાનો. x² = y સમજતા મુકતા, પણ આદેશ લેવાનો નથી. આદેશ નથી એટલે 1/t y લીધેલા છે એટલે y + 1 y + 4 એટલે ત્યાર પછી a/y + 1 + b/y + 4 અને હવે આનો લસા કરીને જે આપણી જે મેથડ છે તે પ્રમાણે જઈ શકાય. પણ આંશિક અપૂર્ણાંકની રીતમાં પડવાની જરૂર નથી. સરળતાથી જો આ રીતે સેટિંગ થઈ જતું હોય તો કોઈ વાંધો આવતો નથી. ઓકે. ચલો હવે 15મો દાખલો. 15મો દાખલો આ રીતે છે. ઇન્ટિગ્રેશન cos³ x e log sin x log sin x dx. સિમ્પલ છે. ગઈકાલે જ મેં તમને લોગનો એક નિયમ કીધેલો, જે લોગનો આધાર e અને એનો મૂળ આધાર બંને સમાન છે એટલે શું થઈ જશે? cos³ x sin x થઈ જવાનું. ઉપરની ઘાતાંક જ આવી જશે, બરાબર ને? લોગ વાળું પદ જતું રહેશે
એટલે sin x જ આવી જશે. થઈ ગયું ને સેટિંગ? 1 માર્કનો દાખલો છે, cos નું વિકલન માઇનસ sin, એટલે માઇનસ વડે ગુણી કાઢવું, માઇનસ વડે ભાગી કાઢવું. હવે માઇનસ sin x એટલે એની જગ્યાએ આપણે લખી કાઢીશું d by dx of cos x dx. આનું વિકલન બાજુમાં એટલે માઇનસ cos raised to 4/4 plus c. હતો કે નહીં 1 માર્કનો દાખલો? બરાબર. ખાલી આ એક જ નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ, જે લોગનો આધાર અને મૂળ આધાર સમાન હોય તો ઉપરની આ જે ઘાતાંક છે તે આવશે અને લોગ વાળું પદ નીકળી જશે. ચલો 16મો દાખલો. 16મા દાખલાની અંદર આ રીતે છે, integration e raised to 3 log x, e raised to 3 log x, x raised to 4 plus 1, x raised to 4 plus 1 એની માઇનસ 1. બહુ સિમ્પલ લોજિક છે આમાં પણ. જો આ 3 છે તેને ઉપર ચડાવી દો એટલે x ક્યુબ થઈ જવાનું. શું થઈ જવાનું? e raised to log x ક્યુબ થઈ જશે. આ રીતે આધારમાં કંઈ નથી એટલે e કહી શકાશે. અને આ જે ઘાતાંક -1 છે એને છેદમાં મૂકી દો એટલે x raised to 4 plus 1 થઈ જવાનું. આ રીતે હવે લોગનો આધાર અને મૂળ આધાર સમાન છે એટલે તમારે થઈ જશે x ક્યુબ upon x raised to 4 plus 1 dx. હવે છેદનું વિકલન કરો. x raised to 4 નું વિકલન 4x ક્યુબ થશે. x raised to 4 નું વિકલન 4x ક્યુબ અને 1 નું વિકલન 0. તો 4 વડે ગુણી કાઢો, 4 વડે ભાગી કાઢો એટલે 4x ક્યુબ upon x raised to 4 plus 1 એટલે 1/4 d by dx x raised to 4 plus 1 upon x raised to 4 plus 1 એટલે છેદનું વિકલન અંશમાં એટલે એની ઉપરથી કહી શકાશે 1/4 log mod x raised to 4 plus 1 plus c. ક્લિયર? છેદનું વિકલન અંશમાં એટલે log mod છેદ. ક્લિયર? એટલે આ તો 1 માર્કના દાખલા હતા. 15મો અને 16મો દાખલો 1 માર્કનો. 13મો અને 14મો દાખલો આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો એ 2 માર્કની અંદર હોઈ શકે. ઓકે, કમ્પ્લીટ છે ને? એકદમ સિમ્પલ દાખલા. ક્વેશ્ચન નંબર 17 આ રીતે છે, integration of f dash ax plus b into f of ax plus b raised to n dx. તો આના બરાબર કેટલા એ રીતનો દાખલો છે. તો આમ તો આનું વિકલન બાજુમાં આપણે સેટ કરવાનું છે એ જ રીતનો છે. તો આ fx f of ax plus b raised to n આ પદ પહેલા લખી દઉં, પછી f dash ax plus b dx. હવે તમે આનું વિકલન કરો તો f નું વિકલન f dash થઈ જશે અને ax plus b નું વિકલન ax નું a, x નું 1 અને b નું 0. તો a વડે ગુણતા a વડે ભાગતા એટલે f of ax plus b raised to n into a into f dash ax plus b dx. એટલે આનું વિકલન હવે બાજુમાં થઈ ગયું. વિચારી જુઓ તમે, આનું વિકલન બાજુમાં થઈ ગયું. તો હવે 1/a નિયમ પ્રમાણે ઘાતાંકની અંદર આપણે 1 ઉમેરી દઈએ એટલે ax plus b raised to n plus 1 upon n plus 1 plus c. એટલે કે
આ રીતે કહી શકાય f of ax plus b raised to n plus 1 upon a into n plus 1 plus c. ક્લિયર? એક માર્કનો દાખલો હતો આ પણ એમસીક્યુ ટાઈપનો. આ પદ પહેલા લખ્યું, આ પદ પછી લખ્યું. આ આખા પદનું વિકલન, તો f નું વિકલન f ડેશ, ax plus b નું વિકલન a થશે, એટલે a વડે ગુણતા a વડે ભાગતા, એટલે આ પદ એ આનું બાજુમાં વિકલન થઈ ગયું કહેવાય. એટલે ઘાતાંકની અંદર a ઉમેરતા a ઘાતાંક છેદમાં. ચલો હવે 18મો દાખલો. 18મો દાખલો એ સૌથી સ્ટાન્ડર્ડ દાખલો છે. 18, 19, 20 ત્રણ દાખલા. ટૂંકમાં હવે બધા દાખલા ખૂબ જ સરસ મજાના દાખલા છે. 1 upon વર્ગમૂળની અંદર sin ક્યુબ x into sin x plus a into sin x plus a. આ રીતે છે. sin ક્યુબ વર્ગમૂળની અંદર, છેદમાં વર્ગમૂળની અંદર sin ક્યુબ છે અને અહીંયા sin x plus a છે. તો હું સૌથી પહેલું સ્ટેપ આ રીતે કરું છું. વર્ગમૂળની અંદર જ આખું પદ ક્યાં ગોઠવું છું? વર્ગમૂળની અંદર જ, કારણ કે એકનું વર્ગમૂળ તો આમે એક જ થવાનું છે. તો હું sin x વડે ગુણી કાઢું અને sin x વડે ભાગી કાઢું, એટલે sin raised to 4 sin x plus a dx. શું કર્યું? sin x વડે ગુણતા sin x વડે ભાગતા. પણ કોની અંદર? વર્ગમૂળની અંદર જ. તો શું થશે? આ બંને પદ વર્ગમૂળમાં આવશે. જ્યારે આ sin ની 4 ઘાત છે એનું વર્ગમૂળ, એટલે 1 upon sin square x, 1 upon sin square x. જ્યારે આખું આ પદ વર્ગમૂળની અંદર જ રહેશે, એટલે sin x upon sin x plus a dx. આ રીતે પદ આવશે. હવે આપણે અહીંથી આદેશ લઈએ છીએ. કયો આદેશ લઈએ છીએ? તો sin x plus a upon sin x. આ જે આખું પદ છે એના બરાબર હું t સ્ક્વેર નો આદેશ લઉં છું. કયો આદેશ લેવામાં આવે છે? t સ્ક્વેર. એટલે sin x plus a upon sin x એના બરાબર t આદેશ લેતા. હવે આનું વિકલન કરી કાઢું. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ તો ભાગાકારના નિયમ પ્રમાણે છેદનું પદ અચળ, અંશનું વિકલન તો sin નું વિકલન cos x plus a, x નું 1 a નું 0. ભાગાકારના નિયમ પ્રમાણે વચ્ચે માઈનસ આવશે. હવે આપણે અંશનું છેદનું વિકલન કરીશું અને અંશ અચળ એટલે sin x plus a અચળ અને છેદમાં sin નું વિકલન cos, છેદમાં છેદનો સ્ક્વેર એટલે sin square x. dx is equal to કયો આદેશ લેવાનો છે? t સ્ક્વેર નો. તો શું થઈ જશે? 2t dt. શું થઈ જશે? 2t dt. તો હવે જો આખું ઉપર સૂત્ર બની ગયું, જો ધ્યાનથી આખું સૂત્ર બને છે sin cos એટલે sin x cos y minus cos x into sin y નું સૂત્ર બનશે. એટલે કે આ રીતનું સૂત્ર બનશે sin x minus a છેદમાં sin square x dx is equal to 2t dt. વિચારી જુઓ, sin x cos x plus a minus cos x, પહેલા cos x અને પછી sin x plus a. તો sin x minus y નું સૂત્ર બનશે, એટલે કે વચ્ચે માઈનસ આવશે એટલે આ પ્લસ નું શું થઈ ગયું? માઈનસ. હવે આ માઈનસ માઈનસ ઉડી જશે એટલે sin of minus a
upon sin square x dx is equal to 2t dt. sin અયુગ્મ વિધેય એટલે માઇનસ બહાર નીકળી જશે, માઇનસ sin a છેદમાં sin square x dx is equal to 2t dt. હવે આ પદ સામે જતું રહેશે એટલે 1 upon sin square x dx is equal to minus 2t upon sin a dt. તો હવે આ જે પદ છે આખું 1 upon sin square x dx 1 upon sin square x dx એની જગ્યાએ minus 2t upon sin a લખીશું અને આ જે પદ છે આખું એના બરાબર મેં આદેશ લીધેલો છે t² નો. તો આખું પદ આ રીતે લખાશે. પહેલા તો આ જે પદ છે sin x upon sin x plus a છે, જ્યારે અહીંયા sin x plus a upon sin x છે એટલે વર્ગમૂળની અંદર 1 upon t² અને અહીંયા લખાશે minus 2t upon sin a dt. હવે આ -2 સંકલનની બહાર 1 upon t into t upon sin a dt. tt ઉડી જશે, sin a અચળ એટલે સંકલનની બહાર એટલે 2 upon sin a integration 1 dt. એકનું સંકલન t થઈ જશે એટલે 2 upon sin a, એકનું સંકલન t plus c. અને આપણે t બરાબર કયો આદેશ લીધેલો છે? t બરાબર -2 upon sin a. આ પદ એમનું એમ આપણે આ રીતનો આદેશ લીધેલો છે અને એ આદેશ t² બરાબર છે, તો t બરાબર વર્ગમૂળની અંદર sin x plus a upon sin x plus c. ઓકે, ક્લિયર? એટલે ખૂબ જ એવો આઈએમપી દાખલો છે આ. ખૂબ આઈએમપી વસ્તુ છે આખી. આ દાખલો તમને 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર પૂછાઈ શકે, જેવું તમારું નસીબ. શું કર્યું? સૌથી પહેલું સ્ટેપ જ આઈએમપી છે. sin x વડે ગુણતા sin x વડે ભાગતા પણ આખું પદ વર્ગમૂળની અંદર એટલે શું થઈ જશે? sin ની 4 ઘાત એટલે sin² થઈ જવાનો અને sin x upon sin x plus a આ પદ એના બરાબર t² નો આદેશ એટલે એના માટે ભાગાકારનો નિયમ વાપર્યો. ઓકે, ભાગાકારના નિયમ વાપર્યા પછી sin નું સૂત્ર બની ગયું અંશની અંદર sin x - y નું એટલે x ઉડી જશે એટલે -a માઈનસ sin ની બહાર નીકળી જશે અને આ માઈનસ સામે લઈ જઈશું, sin a પણ સામે એટલે 1 upon sin square x dx is equal to -2t upon sin a dt. અને એની કિંમતો મેં અહીંયા ગોઠવી દીધી. આની જગ્યાએ આ પદ આવી ગયું. આ જે આદેશ લીધેલો છે તે વ્યસ્ત છે એટલે 1 upon t² એટલે 1 upon t, tt ઉડી ગયા. એકનું સંકલન t અને t બરાબર જે આપણે આદેશ લીધેલો છે તે મૂકી દીધો. ઓકે, ચલો હજુ પણ એની આગળ એક બહુ સરસ મજાનો દાખલો છે એ પણ. હવે આગળનો દાખલો 19મો દાખલો, એ પણ બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે. ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ રૂટ x minus cos inverse root x upon sin inverse root x plus cos inverse root x dx. x belongs to open interval 0 થી 1 પણ એની કોઈ તમારે જરૂર છે નહીં. હવે દાખલો સિમ્પલ જ છે, કે મોટો કે અઘરો કે દાખલો છે નહીં. સૌથી પહેલું સૂત્ર આપણે આગળ ત્રિકોણમિતીય પ્રતિવિધેયની અંદર આવી ગયું છે
કે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. આ રીતનું આપણી જોડે સૂત્ર છે. તો આ x ની જગ્યાએ આપણે રૂટ x મૂકીએ તો પણ આ જ સૂત્ર બનવાનું છે, કારણ કે sin ઇનવર્સ અને cos ઇનવર્સ જોડે રહેલી આ સંખ્યા સરખી હોય તેનો સરવાળો પાઈ બાય 2 થાય છે. તો આપણે આ સૂત્રનો સૌથી પહેલા અહીંયા ઉપયોગ કરીશું. એટલે sin ઇનવર્સ રૂટ x, પહેલા એ સૂત્ર લખી કાઢું. sin ઇનવર્સ રૂટ x પ્લસ cos ઇનવર્સ રૂટ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. એટલે આ છેદની કિંમત પાઈ બાય 2. હવે અંશની અંદર, હવે અંશમાં કાં તો sin ઇનવર્સ રૂટ x અથવા cos ઇનવર્સ રૂટ x, આ બેમાંથી ગમે તે એકની જગ્યાએ, ધારો કે આમાં cos ઇનવર્સ રૂટ x ને હું કરતા બનાવું તો cos ઇનવર્સ રૂટ x ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? પાઈ બાય 2 માઇનસ sin ઇનવર્સ રૂટ x. એટલે આ જે cos ઇનવર્સ રૂટ x છે એની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ sin ઇનવર્સ રૂટ x લખીશું. જો તમારી ઈચ્છા આની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ cos ઇનવર્સ રૂટ x લખવાની થાય તોય મને કોઈ વાંધો નથી. ખાલી તમારા મારા જવાબમાં થોડોક ફરક હશે પણ એ વસ્તુ સાચી છે. હું આ રીતે ગણીશ કે cos ઇનવર્સ રૂટ x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ sin ઇનવર્સ રૂટ x મૂકી દઈશ. તો આખું પદ આ રીતે આવશે. I ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ રૂટ x માઇનસ પાઈ બાય 2 માઇનસ sin ઇનવર્સ રૂટ x અને છેદમાં પાઈ બાય 2 dx, છેદમાં પાઈ બાય 2 અને cos ઇનવર્સ રૂટ x ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ sin ઇનવર્સ રૂટ x. હવે આ પાઈ બાય 2 અચળ એટલે સંકલનની બહાર, એટલે 2 અપોન પાઈ. sin ઇનવર્સ રૂટ x માઇનસ પાઈ બાય 2 માઇનસ માઇનસ પ્લસ sin ઇનવર્સ રૂટ x dx. હવે sin ઇનવર્સ રૂટ x પ્લસ sin ઇનવર્સ રૂટ x એટલે 2 sin ઇનવર્સ રૂટ x, 2 sin ઇનવર્સ રૂટ x માઇનસ પાઈ બાય 2 dx. ઓકે, હવે બંને પદને અલગ અલગ સંકલન આપી દઉં. બંને પદોને અલગ અલગ સંકલન આપું. આ 2 છે આની જોડે, એટલે પહેલા તો આ 2 અપોન પાઈ બંને જોડે આવવાના છે. આ 2 અપોન પાઈ બંને જોડે આવશે એટલે અહીંયા 4 અપોન પાઈ sin ઇનવર્સ રૂટ x dx. જ્યારે આ 2 અપોન પાઈ આની જોડે આવશે ત્યારે ઉડી જશે એટલે 1 dx. હવે આ જે sin ઇનવર્સ રૂટ x વાળું જે પદ છે એના બરાબર હું I1 કહી દઉં. એટલે I ઇઝ ઇક્વલ ટુ 4 અપોન પાઈ ઇન્ટુ I1, એકનું સંકલન x પ્લસ C1. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે I1 એટલે શું? તો જ્યાં I1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ રૂટ x dx. હવે તમે અહીંયા sin ઇનવર્સ રૂટ x તો x ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા નો આદેશ લઈશું. કેમ sin સ્ક્વેર થીટા? કારણ કે વર્ગમૂળ છે, એટલે વર્ગમૂળ દૂર કરવું હોય તો સ્ક્વેર નો ઉપયોગ કરવો પડશે અને આગળનું પ્રતિવિધેય sin ઇનવર્સ નું છે એટલા માટે x ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા નો આદેશ લેતા. હવે આનું વિકલન કરી કાઢું તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા d થીટા, 2 sin થીટા ઇન્ટુ cos થીટા d થીટા. હવે આ કિંમત આમાં મૂકી દઈએ તો I1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ વર્ગમૂળની અંદર sin સ્ક્વેર થીટા, આ પદ થઈ જશે 2 sin થીટા ઇન્ટુ cos થીટા d થીટા dx ની જગ્યાએ. હવે અહીંયાથી
વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે એટલે સાઇન ઇનવર્સ સાઇન થીટા ઇન્ટુ આ સૂત્ર બની જશે આખું સાઇન 2 થીટાનું સૂત્ર એકબીજાના પ્રતિવિધેય ઉડી જશે એટલે થીટા ઇન્ટુ સાઇન 2 થીટા ડી થીટા. હવે આ બંને વચ્ચે ખંડશ સંકલનનો નિયમ વાપરીશું. બંને વચ્ચે ખંડશ સંકલનનો નિયમ તો u અચળ એટલે થીટા અચળ હા u તરીકે થીટા લઈશું અને v તરીકે sin 2 થીટા લઈશું કારણ કે આનું વિકલન 1 થઈ જવાનું એટલે ઘણું સહેલાઈથી આનું વિકલન થઈ જશે બરાબર. અને આનું સંકલન તો ઇન્ટિગ્રેશન sin 2 થીટા d થીટા માઈનસ મોટું સંકલન મોટા કૌંસમાં du by dx એટલે d થીટા upon d થીટા ઇન્ટિગ્રેશન sin 2 થીટા d થીટા d થીટા ક્લિયર. હવે સંકલન કરી કાઢીએ. sin નું સંકલન માઈનસ cos 2 થીટા upon 2 થીટા નું થીટા પ્રત્યે વિકલન 1 sin નું સંકલન માઈનસ cos થીટા એટલે આગળ માઈનસ ના પ્લસ થઈ જશે upon 2 ઓકે. હવે આનું ફરીથી સંકલન કરવાનું એટલે થીટા cos 2 થીટા upon 2 આ પદ m નું m પ્લસ 1/2 આ 1/2 બાર cos નું વિકલન sin 2 થીટા upon 2 પ્લસ c2 કારણ કે c1 આવી ગયો એટલે ફરીથી c1 નો ઉપયોગ થઈ જશે. હવે આનું sin 2 થીટા મેં આદેશ કર્વ લીધેલો છે x sin સ્ક્વેર થીટા નો આદેશ કર્વ લીધેલો છે x sin સ્ક્વેર થીટા તો આ cos 2 થીટા નું એની જોડે સંબંધનું સૂત્ર લખી કાઢીશ. કયું સૂત્ર તો 1 - 2 sin સ્ક્વેર થીટા 1 - 2 sin સ્ક્વેર થીટા અને sin 2 થીટા નું સૂત્ર 2 sin થીટા into cos થીટા upon 2 plus c2. હવે આમાંથી માઈનસ કોમન કાઢી લઉં તો આ રીતે લખાય થીટા into 2 sin સ્ક્વેર થીટા minus 1 upon 2 plus sin થીટા cos થીટા એટલે under root 1 minus sin સ્ક્વેર થીટા upon 2 plus c2. કયો આદેશ લીધેલો છે x sin સ્ક્વેર થીટા નો એટલે sin થીટા √x અને થીટા sin ઇનવર્સ થીટા એટલે sin ઇનવર્સ √x થીટા એટલે sin ઇનવર્સ √x sin ઇનવર્સ √x 2 sin સ્ક્વેર થીટા એટલે 2x સ્ક્વેર કારણ કે sin સ્ક્વેર થીટા x એટલે 2x minus 1 upon 2 plus sin theta એટલે √x under root 1 minus x upon 2 plus c2. કારણ કે કયો આદેશ લીધેલો છે x sin square theta sin theta √x તો theta sin inverse √x આ કારણ કે કરીને આપણે બતાવવું પડે. ઓકે તો આ I1 નું સંકલન થઈ ગયું. હવે આ I1 ની કિંમત મારે પરિણામ નંબર 1 માં ગોઠવી દેવાની ત્યારે આપણો ફાઇનલી જવાબ આવશે. તો પરિણામ નંબર 1 માં કિંમત મૂકી દઈએ. પરિણામ નંબર 1 પરથી I = 4/5. હવે I1 ની કિંમત I 2x - 1 into sin inverse √x upon 2 plus બંને વર્ગમૂળની અંદર જ છે બંને પદ વર્ગમૂળની અંદર જ છે
એટલે હું આ રીતે એક લખી કાઢું વર્ગમૂળમાં x into 1 minus x upon 2 plus c2 plus c2 ઓકે પછી minus x plus c1 minus x plus c1 અને છેલ્લું સ્ટેપ 4 upon pi નો અંદર ગુણાકાર કરો 4 upon pi નો અંદર ગુણાકાર કરીશું તો 4 upon pi into c2 થઈ જશે આ 4 upon pi આની જોડે આવશે ગુણાકારમાં એટલે આ પદ અચળ પદ અને આ c1 એ બંનેનો ભેગા કરીને આપણે c લખીશું એટલે આ રીતે લખાશે આ 2 બહાર લઈ લઈશું એટલે અહીંયા 2 upon pi એટલે 2 upon pi 2x minus 1 into sin inverse root x plus વર્ગમૂળની અંદર x into 1 minus x minus x plus c કે જ્યાં c is equal to 4 upon pi c2 plus c1 ઓકે તો ધ્યાનથી લખજો એટલે ખ્યાલ આવી જશે ટૂંકમાં આ દાખલાની અંદર તમે જે કંઈ દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી અહીંથી કંઈક ફેરફાર કરત કે sin ઇન્વર્સ રૂટ x ની જગ્યાએ π/2 માઇનસ cos ઇન્વર્સ x લખત તેના જવાબમાં થોડોક જ sin ઇન્વર્સ cos ઇન્વર્સ નો ફરક પડે પણ દાખલો સાચો જ કહેવાય બરાબર એટલે ધ્યાન રાખવાનું કે તમારે જે રીતે લખવું એ રીતે લખાય બાકી મારા મત પ્રમાણે આ પદ્ધતિ ધી બેસ્ટ છે 4 માર્કનો દાખલો છે આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જિંગ કરતા નહીં બરાબર તો sin ઇન્વર્સ રૂટ x cos ઇન્વર્સ રૂટ x ની જગ્યાએ π/2 માઇનસ sin ઇન્વર્સ રૂટ x માઇનસ અંદર જશે માઇનસ માઇનસ પ્લસ આ π/2 બહાર આવી જશે એટલે 2 upon pi થઈ જશે sin ઇન્વર્સ રૂટ x એટલે 2 sin ઇન્વર્સ રૂટ x minus π/2 આ બંને પદોને અલગ અલગ સંકલન આપી દઈએ તો sin ઇન્વર્સ રૂટ x અને 1 એકનું સંકલન x થઈ જશે આ પદનું સંકલન i1 is equal to sin ઇન્વર્સ રૂટ x dx તો હવે x is equal to sin સ્ક્વેર થીટા નો આદેશ લઈશું પછી આનું વિકલન કરી દીધું કિંમતો મૂકી દીધી ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કર્યો ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કર્યો ત્યારે ખાસ ધ્યાન રાખજો sin થીટા ને u કીધેલા છે sin 2 થીટા ને v કીધેલા છે એટલે કે થીટા અચળ એટલે u અચળ v નું સંકલન માઈનસ મોટું સંકલન du/dx એટલે d થીટા upon d થીટા sin થીટા નું સંકલન અને એનું પણ સંકલન sin નું સંકલન માઈનસ cos 2 થીટા upon 2 થીટા નું થીટા પ્રત્યે વિકલન 1 sin નું સંકલન માઈનસ એટલે પ્લસ થઈ જશે cos 2 થીટા upon 2 હવે આ 1/2 બહાર મૂકી દઈશું cos નું સંકલન sin 2 થીટા upon 2 હવે sin 2 થીટા નું સૂત્ર 2 sin થીટા into cos થીટા આવું કેમ કરવું પડ્યું કારણ કે તમે જે આદેશ લીધેલો છે તે x is equal to sin સ્ક્વેર થીટા નો આદેશ લીધો છે અને અહીંયા 2 થીટા આવે છે અહીંયા શું આવે છે બધે 2 થીટા તો આ 2 થીટા ને અનુરૂપ મારે સૂત્રોનો ઉપયોગ કરીને થીટામાં પરિવર્તન કરવું પડે શેમાં પરિવર્તન કરવું પડે થીટામાં તો cos 2 થીટા નું sin જોડેના સંબંધનું સૂત્ર લખ્યું 1 minus 2 sin સ્ક્વેર થીટા ત્યાર પછી sin 2 થીટા આમાંથી મેં માઈનસ કોમન કાઢી લીધા એટલે આગળના માઈનસ પ્લસ થઈ ગયા એટલે 2 sin સ્ક્વેર થીટા માઈનસ 1 અહીંયા sin થીટા એમના એમ cos થીટાની જગ્યાએ વર્ગમૂળની અંદર 1 માઈનસ sin સ્ક્વેર થીટા હવે આપણે કયો આદેશ લીધેલો છે x is equal to sin સ્ક્વેર થીટા એટલે sin થીટા is equal to root x તો થીટા is equal to sin inverse root x તો sin થીટા એટલે પહેલા તો થીટા થીટાની જગ્યાએ sin inverse root x sin સ્ક્વેર થીટા એટલે x અહીંયા sin થીટા root x sin સ્ક્વેર થીટા x
અને આ જે કઈ કિંમત આવી છે કોની આવી છે I1 ની આવી છે કોની કિંમત આવી I1 આ I1 ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકી દીધી પરિણામ નંબર 1 માં મૂક્યા પછી આ 4/π એ આખા પદ જોડે ગુણાકારમાં કહેવાય એટલે આ C2 જોડે પણ ગુણાકારમાં કહેવાશે આનો આની જોડે ગુણાકાર કરો એટલે 4π/C2 + C1 એટલે સ્ક્વેર અચળ C લખી દીધો ઓકે ખૂબ જ મોસ્ટ IMP 4 માર્કનો દાખલો છે આ ઓકે આગળનો દાખલો આગળના દાખલાની રકમ આ રીતે છે 20મો દાખલો integration √1 - √x upon 1 + √x dx કયો આદેશ લઈશું દાખલો બે રીતે થાય છે એક ત્રિકોણમિતીય આદેશની મદદથી પણ થાય છે અને એ સિવાય છેદની અનુબદ્ધ કર્ણની મદદથી પણ કરી શકાય છે બે રીતે દાખલો કરી શકાય તો હું પહેલા આ રીતે ગણું છું વર્ગમૂળની અંદર 1 - √x upon 1 + √x તો 1 - √x વડે ગુણી કાઢીએ 1 - √x વડે ભાગી કાઢીએ શું કરીએ 1 - √x વડે ગુણતા અને ભાગતા વિચારી જુઓ બરાબર ધ્યાનથી તમે તો શું થઈ જશે ઉપરનું પદ બે વખત થઈ ગયું કહેવાય એટલે વર્ગમૂળની બહાર નીકળી જશે જ્યારે છેદમાં શું થઈ જશે આ બે અવયવો થઈ ગયા બે અવયવ એક અવયવ પ્લસ એક અવયવ માઇનસ a + b a - b એટલે a² - b² એટલે 1 - x થઈ જવાનું ક્લિયર વિચારી લો ખૂબ જ ધ્યાનથી આ પદને શું કર્યું 1 + √x થતા છેદમાં એટલે મેં 1 - √x વડે ગુણતા અને ભાગતા ઓકે અને છેદમાં બે અવયવો થઈ ગયા બે અવયવ એટલે 1 - x પણ આખું પદ ક્યાં છે વર્ગમૂળની અંદર છે એટલે આ પદ બે વખત એટલે વર્ગમૂળ ત્યાં તો ઉપરનું જતું રહ્યું પણ છેદમાં વર્ગમૂળ રહેશે ઓકે આ સ્ટેપ જો સમજણ પડે આ બે સ્ટેપમાં જો ખ્યાલ આવે તો આ રીત સૌથી સહેલી છે બરાબર તો 1 - x = t² નો આદેશ લઈએ કારણ કે છેદમાં વર્ગમૂળ છે તો 1 - x = t² આનું વિકલન કરો એકનું વિકલન 0 - x - dx = 2t dt તો એની ઉપરથી dx = -2t dt તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ અને x બરાબર 1 - t² મૂકી દઈએ આ જે x છે એની જગ્યાએ 1 - t² તો હવે I integration 1 - વર્ગમૂળની અંદર 1 - t² છેદમાં વર્ગમૂળમાં 1 - x એટલે t² એટલે માત્ર t અને dx = -2t dt તો હવે t ઉડી જશે -2 સંકલનની બહાર integration 1 - √1 - t² dt ઓકે હવે બંને પદને અલગ અલગ સંકલન આપી દઈએ તો -2 integration 1 dt -2 integration √1 - t² dt હવે એકનું સંકલન તો t થઈ જવાનું અને આના માટે સૂત્ર કયું સૂત્ર વર્ગમૂળની અંદર a² - x² નું સૂત્ર વર્ગમૂળમાં a² - x² શું થાય યાદ કરો x વાળું પદ એના અડધા પછી રકમ લખી દેવાની +a²/2 sin inverse x/a + c આ સૂત્રનો ઉપયોગ આપણે આના માટે કરીશું તો આ રીતે લખી શકાશે
એકનું સંકલન t એટલે -2t +2 અહીંયા સૂત્રનો ઉપયોગ કરીશું આ ચલ x છે જ્યારે અહીંયા ચલ t છે a² એટલે અહીંયા 1 છે તો આ સૂત્રનો ઉપયોગ આના માટે આપણે કરવાનો છે ઓકે તો x/2 એટલે t/2 પછી રકમ 1 - t² પ્લસ a²/2 એટલે 1/2 sin ઇનવર્સ t/x/a એટલે t/1 એટલે ખાલી t અને પ્લસ c ઓકે સંકલન આખું પૂરું થઈ ગયું હવે આ 2 નો અંદર ગુણાકાર કરી દઈએ તો -2t + t √1 - t² પ્લસ sin ઇનવર્સ t પ્લસ c કારણ કે 2 અંદર જશે એટલે 2 ઉડી જવાના હવે આપણે આદેશ કયો લીધેલો છે 1 - x = t². 1 - x = t² એટલે એની ઉપરથી t બરાબર વર્ગમૂળમાં 1 - x એટલે t ની જગ્યાએ વર્ગમૂળમાં 1 - x મૂકી દઈશું તો -2 વર્ગમૂળમાં 1 - x t એટલે વર્ગમૂળમાં 1 - x t². 1 - t² એટલે x થઈ જશે એટલે √x પ્લસ sin ઇનવર્સ t એટલે વર્ગમૂળમાં 1 - x પ્લસ c ઓકે તો આ રીતે તમારે આખો દાખલો આ રીતની મદદથી ગણો તો ઘણો નાનો દાખલો થઈ જાય આ સૌથી સ્ટાન્ડર્ડ રીત છે મારા મત પ્રમાણે પછી તમને જે યોગ્ય લાગે તે એટલે -2 √1 - x અહીંયા √x * 1 - x પ્લસ sin ઇનવર્સ √1 - x પ્લસ c ઓકે શું કર્યું છે છેદની અનુબદ્ધ કરણી બસ આ બે સ્ટેપ ખ્યાલ આવી જાય પછી 1 - x = t². પછી એનું વિકલન એટલે -dx = 2t dt એટલે dx = -2t dt હવે આ કિંમતો આમાં મૂકી દઈએ અલગ અલગ સંકલન આપી દઈએ અને સૂત્રનો ઉપયોગ ક્લિયર તો આ દાખલાની બીજી રીત કઈ છે આ બીજી રીત તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કરજો આ દાખલાની બીજી રીતમાં તમારે x = cos² θ નો આદેશ લેતા બરાબર આનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો x = cos² θ એટલે 1 - cos θ upon 1 + cos θ થઈ જશે એટલે tan² θ/2 થઈ જશે એટલે tan θ/2 થઈ જવાનું અને પછી ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરશો તો આ જ રીતે દાખલો આખો થશે પણ એની થોડીક લંબાઈ વધારે થઈ શકે છે અને આના જેવો જ જવાબ આવે એવું જરૂરી નથી ખાલી કદાચ એવું બને કે આની જગ્યાએ cos ઇન્વર્સમાં જવાબ આવે sin ઇન્વર્સ એની જગ્યાએ cos ઇન્વર્સમાં જવાબ આવે બસ બાકી કોઈ મેથડમાં ફેરફાર નથી લંબાઈ થોડીક આના કરતા વધારે થશે 4 માર્કનો દાખલો જો આ દાખલો કેટલા માર્કનો 4 ચલો હવે 21મો દાખલો આ બીજી રીત કયા દાખલાની છે ભાઈ 20મા દાખલાની આ રીતે કન્ફ્યુઝ થઈ જાવ હવે 20મો દાખલો આ રીતે છે 2 + sin 2x upon 1 + cos 2x into e⁻x dx e⁻x આવ્યું એટલે ખ્યાલ આવી જવો જોઈએ e⁻x અને જોડે કંઈક પદ આવે એટલે fx + f'(x) નો દાખલો હોઈ શકે વિધેય વત્તા વિધેયનું વિકલન કરી જોઈએ સેટિંગ તો સૌથી પહેલા હું sin 2x નું સૂત્ર વાપરી દઉં કોનું સૂત્ર sin 2x નું તો
तो e⁻x पहला लखी दो 2 प्लस sin 2x નું સૂત્ર 2 sin x into cos x છેદમાં 1 plus cos 2x એટલે 2 cos square x dx। હવે છેદ અલગ અલગ આપી દઈએ, છેદ અલગ અલગ એટલે આના છેદમાં આ પદ આવશે એટલે 2/2 cos square x અહીંયા લખાશે 2 sin x into cos x છેદમાં 2 cos square x छेद अलग अलग तो इज इक्वल टू इंटीग्रेशन e⁻x 2 उड़ी जશે 1/cos स्क्वेर એટલે sec स्क्वेर x અહીંયાથી 2 ઉડી જશે cos ઉડી જશે એટલે શું આવશે tan x dx tan નું વિકલન sec સ્ક્વેર x એટલે e⁻x tan x plus sec square x એટલે d by dx of tan x dx એટલે નિયમ પ્રમાણે e⁻x into tan x plus c। ઓકે, તો આ આપણો 21મો દાખલો 1 માર્કનો નાનકડો એવો MCQ થઈ ગયો, બરાબર। હજુ બીજા 1-2 દાખલા ગણીએ પછી આપણી વાતને વિરામ આપીએ। દાખલો આગળનો દાખલો 22મો આ રીતે છે integration of x² plus x plus 1 upon x plus 1 નો સ્ક્વેર into x plus 2 dx x² plus x plus 1 upon x plus 1 નો સ્ક્વેર into x plus 2 રકમ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો છે। કઈ આંશિક અપૂર્ણાંકની રીત? તો x² plus x plus 1 upon x plus 2 પહેલા લખું છું અને પછી x plus 1 નો સ્ક્વેર, તમારી મરજી। હવે નિયમો યાદ હશે એવું હું ધારી લઉં છું આંશિક અપૂર્ણાંકની રીતના। x plus 2 સુરેખ એટલે આ રીતે લખી શકાય a/x plus 2 x plus 1 નો વર્ગ એટલે b/x plus 1 અને c/x plus 1 નો સ્ક્વેર અને પરિણામ નંબર 1। ઓકે, હવે લસા લઈશું તો x² plus x plus 1 is equal to x plus 2 એટલે a into x plus 1 નો સ્ક્વેર x plus 1 ઉડી જશે એક વખત એટલે x plus 2 into x plus 1 plus c into x plus 2 અને પરિણામ નંબર 2। હવે એના છેદમાં શું છે x plus 2 તો x plus 2 is equal to 0 ધારી લો તો x is equal to -2 x is equal to -2 ને પરિણામ નંબર 2 માં મૂકતા આમાં -2 મૂકું તો -2 નો વર્ગ 4 ઓછા 2 એટલે 2 2 ને 3 is equal to અહીંયા -2 એટલે કે 1 1 નો વર્ગ 1 થઈ જશે આ પદ 0 આ પદ પણ 0 એટલે a is equal to 3। હવે b ના છેદમાં x plus 1 તો x plus 1 is equal to 0 ધારી લઈએ તો x is equal to -1 x is equal to -1 ને પરિણામ નંબર 2 માં મૂકી દઉં તો -1 એટલે આ પદ ઉડી જશે 1 નો વર્ગ 1 થઈ જશે આ પદ 0 થઈ જવાનું આ પદ એ 0 થઈ જશે 2 ઓછા 1 એટલે 1 એટલે c is equal to 1। આવી ગઈ કોની કિંમત a અને c। કોણ રહી ગયું? b રહી ગયો તો b ની કિંમત શોધવા માટે આ પદનું વિસ્તરણ આ બે કૌંસનો ગુણાકાર ટૂંકમાં પરિણામ નંબર 2 નું સાદુરૂપ આપવું પડે તો પરિણામ નંબર 2 પરથી x² plus x plus 1
a ઇન્ટુ x પ્લસ 1 નો હોલ સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 પ્લસ b ઇન્ટુ આ બે કૌંસનો ગુણાકાર તો x સ્ક્વેર પ્લસ 2x પ્લસ x પ્લસ 2 પ્લસ c ઇન્ટુ x પ્લસ 2 એમના એમ સાદુરૂપ આપી દઈએ પણ પહેલા બોર્ડર બનાવી દઈએ. ચલો હવે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 એનો અંદર ગુણાકાર ax સ્ક્વેર 2ax પ્લસ a bx સ્ક્વેર પ્લસ 3bx પ્લસ 2b પ્લસ cx પ્લસ 2c. ક્લિયર? હવે x સ્ક્વેર વાળા પદોની ગોઠવણી કરી દઈએ તો x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર એટલે a પ્લસ b ઇન્ટુ x સ્ક્વેર 2ax 3bx પ્લસ cx તો શું લખાશે 2a પ્લસ 3b પ્લસ c ઇન્ટુ x. હવે અચળ પર a પ્લસ 2c અને આ 3b તો a પ્લસ 2b પ્લસ 2c અચળ પર. હવે બંને બાજુએ સહગુણકોની સરખામણી કરી દઈએ. આપણે તો a ની કિંમત છે, c ની કિંમત પણ છે, ખૂટે છે કોણ? ખાલી b. તો x સ્ક્વેર નો સહગુણક 1, આ બાજુ x સ્ક્વેર નો સહગુણક a પ્લસ b એટલે બંને બાજુ સહગુણકોની સરખામણી કરીએ તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1. તો b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ a અને a બરાબર 1 માઇનસ a. a બરાબર કેટલા છે? 3. તો એની જગ્યાએ અહીંયા 3 મૂકી દઉં તો b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3 એટલે b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. આવી ગઈ b ની કિંમત માઇનસ 2. હવે આ b ની કિંમત a ની કિંમત અને c ની કિંમત પરિણામ નંબર 1 માં ગોઠવી દઈએ. પરિણામ નંબર 1 ની અંદર આ બધી કિંમતો આપણે ગોઠવી દઈએ. થોડો ડાયવર્ઝન વ્યવસ્થિત આપી દઈએ જેથી કરીને કે તમને દેખાય. બરાબર? કારણ કે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 સિમ્પલ વસ્તુ છે. બરાબર? તો b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ a. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા? 3. તો 1 માઇનસ 3 તો માઇનસ 2. ક્લિયર? 1 માઇનસ 3. હવે આ બધી જ કિંમતો હું ક્યાં મૂકી દઉં? પરિણામ નંબર 1 માં અને સંકલન કરી દઈએ. તો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a upon x પ્લસ 2 a એટલે 3 એટલે 3 upon x પ્લસ 2 dx પ્લસ b upon b એટલે માઇનસ 2 એટલે ઇન્ટિગ્રેશન માઇનસ 2 upon x પ્લસ 1 પ્લસ c એટલે 1 એટલે 1 upon x પ્લસ 1 નો સ્ક્વેર. ઓકે, કિંમતો મૂકી દીધી, સંકલને આપી દીધું બધાને. હવે 3 અચળ એટલે સંકલનની બહાર 1 upon x પ્લસ 2 dx માઇનસ 2 અચળ સંકલનની બહાર. અહીંયાથી પ્લસ ઇન્ટિગ્રેશન x પ્લસ 1 ની માઇનસ 2 ઘાત dx. હવે બધા પદોનું આપણે સંકલન કરી દઈએ તો 1 upon x પ્લસ 2 એટલે log mod x પ્લસ 2 log mod x પ્લસ 1 પ્લસ x પ્લસ 1 ની માઇનસ 1 ઘાત upon માઇનસ 1 પ્લસ c. તો ઇઝ ઇક્વલ ટુ 3 into log mod x plus 2 minus 2 into log mod x plus 1 minus 1 upon x plus 1 plus c. ઓકે, એટલે આપણે એક 2 કે 3 માર્કની અંદર પૂછાય એ રીતનો દાખલો હતો, આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો.
ઓકે, યાદ છે ને બધી મેથડો? ભૂલી જ નહીં ગયા ને? દાખલો આગળનો બીજો એક છેલ્લો એક દાખલો લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ tan ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. આની અંદર આપણે x ઇઝ ઇક્વલ ટુ cos થીટા નો આદેશ લઈએ. કયો આદેશ લઈશું? x ઇઝ ઇક્વલ ટુ cos થીટા. હવે આનું વિકલન કરી કાઢીએ તો cos નું વિકલન માઇનસ sin થીટા d થીટા. તો dx ની જગ્યાએ માઇનસ sin થીટા d થીટા. હવે કિંમતો મૂકી દઉં. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ અંડર રૂટ 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા માઇનસ sin થીટા d થીટા. હવે આ માઇનસ સંકલનની બહાર tan ઇનવર્સ અંડર રૂટ ઓફ 2 sin સ્ક્વેર થીટા બાય 2 upon 2 cos square theta by 2 into sin theta d theta. Clear? 1 minus cos theta એટલે 2 sin square theta by 2 અને 1 plus cos theta એટલે 2 cos square theta by 2. 2 ઉડી જશે તો tan inverse tan square theta by 2 એટલે 1 વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે એટલે tan theta by 2 into sin theta d theta. હવે અહીંયા એકબીજાના પ્રતિવિધેય પણ દૂર થઈ જશે એટલે theta by 2 into sin theta d theta. હવે આ 2 સંકલનની બહાર એટલે 1/2 theta into sin theta d theta. હવે આ બંને વચ્ચે ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કરી દઈએ. -1/2 થીટા અચળ sin થીટા નું સંકલન મોટું સંકલન મોટો કૌંસ d થીટા upon d થીટા sin થીટા નું સંકલન એનું પણ સંકલન. થીટા ને મેં u કીધેલો છે, sin થીટા ને v કીધેલા છે. હવે સંકલન કરી દઈએ. -1/2 એમના એમ cos sin નું સંકલન માઇનસ cos થીટા, થીટા નું થીટા પ્રત્યે વિકલન 1, sin નું માઇનસ cos થીટા એટલે પ્લસ cos થીટા થઈ જશે. હવે -1/2 માઇનસ થીટા cos થીટા, cos નું સંકલન sin થીટા પ્લસ c. -1/2 નો અંદર ગુણાકાર કરી દઉં તો થીટા ઇન્ટુ cos થીટા અપોન 2 માઇનસ sin થીટા અપોન 2 પ્લસ c. કયો આદેશ લીધેલો છે મેં? x ઇઝ ઇક્વલ ટુ cos થીટા. તો એનો અર્થ એમ થયો કે મારે sin થીટામાં ફેરફાર કરવો પડે. થીટા ઇન્ટુ cos થીટા અપોન 2 અંડર રૂટ 1 માઇનસ cos સ્ક્વેર થીટા અપોન 2 પ્લસ c. કયો આદેશ લીધેલો છે આપણે? x ઇઝ ઇક્વલ ટુ cos થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ x. તો આ કિંમતો આમાં મૂકી દઈએ તો આપણો ફાઇનલી જવાબ cos થીટા એટલે x અને થીટા એટલે cos ઇનવર્સ x અપોન 2 અંડર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર અપોન 2 પ્લસ c. ઓકે, ખ્યાલ આવ્યો ના આવ્યો? કયો આદેશ લીધો? x ઇઝ ઇક્વલ ટુ cos થીટા નો. કારણ કે 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા tan સ્ક્વેર થીટા બાય 2 થઈ જાય અને વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય તે માટે આપણે x ઇઝ ઇક્વલ ટુ cos થીટા નો આદેશ લીધેલો છે. પછી એકબીજાના પ્રતિવિધેય દૂર થઈ ગયા. ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કર્યો. આપણે જે આદેશ લીધેલો છે તે મુજબ પદની ગોઠવણી કરવા. sin થીટાની જગ્યાએ વર્ગમૂળમાં 1 માઇનસ cos સ્ક્વેર થીટા લખી દીધા
પછી x ઇઝ ઇક્વલ ટુ cos થીટા, તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x. ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. શું ચલાવ્યું, કેટલા દાખલા? તો સ્વાધ્યાય 7 ના 13 થી 23 સુધીના દાખલા આપણે આજે સોલ્વ કર્યા. 24મો દાખલો પછી લઈશું, એટલે કે ટૂંકમાં 24 થી તે છે કે ક્યાં સુધી છે, 42 સુધી છે, 44 સુધી છે, બરાબર. તો 44 સુધી છે એટલે લગભગ 2 લેક્ચર જશે હજુ પણ, બરાબર. અને વધતા આગળના ઉદાહરણ, એટલે 3 લેક્ચરની અપેક્ષા રાખજો તમે, બરાબર. તો અહીં સુધી રાખ્યું છું. કમ્પ્લીટ હોમવર્ક કરી દેજો, કંઈ બાકી રહેવું ના જોઈએ. આગળનું રિવિઝન પણ કરતા રહેજો. જે ચેપ્ટરો ચાલી ગયા છે એનું પણ રિવિઝન કરતા રહેજો. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ જે કંઈ ચેપ્ટરો ચાલેલા છે એનું પણ સમયાંતરે રિવિઝન કરતા રહેજો. નહીતર પછી સંકલનમાં એટલા બધા ડૂબી જશો તો વિકલિતના ઉપયોગોમાં શું હતું એ ભૂલી ના ગયા હો, બરાબર. એટલે આગળના ચેપ્ટરોનું પણ સતત રિવિઝન કરતા રહેજો. ઓકે સ્ટુડન્ટ, બાય.